સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું લોડ રનર. ઓટોમેટેડ ટેસ્ટિંગ માટેનો એક ટૂલ છે લોડ રનર. વિન રનર આપણે ઓલરેડી જોઈ ગયા કે જેની અંદર એક અલગથી સ્ક્રિપ્ટ લખાયેલી હશે કે જે સ્ક્રિપ્ટ તમારી એપ્લિકેશનના કોડિંગને ચેક કરશે, એરર ફાઇન્ડ આઉટ કરશે અને એને સોલ્વ કરશે. કે એ જ રીતનું બીજું ટૂલ છે લોડ રનર. આ પણ છે ઓટોમેટેડ લોડ ટેસ્ટિંગ ટૂલ ધેટ ઇઝ યુઝ ટુ ટેસ્ટ અવર એપ્લિકેશન્સ બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર ડિપ્લોયમેન્ટ. ઓકે, કે એકવાર તમે એપ્લિકેશનને ડિપ્લોય કરી દેશો માર્કેટની અંદર તો પણ એ પોતાનું વર્ક એટલે કે જે ટેસ્ટિંગ એરર ફાઇન્ડ આઉટ કરવા માટેનું છે એ કરી રાખશે. અને બિફોર એપ્લિકેશન પણ તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો કે એકચ્યુઅલ કોડિંગ સ્ટાર્ટ નથી કર્યું એના પહેલાં પણ તમે લોડ રનર યુઝ કરી શકો છો. ઇટ ઇઝ અ પરફોર્મન્સ એન્ડ લોડ ટેસ્ટિંગ પ્રોડક્ટ બાય હેવલેટ પેકાર્ડ સિન્સ ઇટ એક્વાયર્ડ મર્ક્યુરી ઇન્ટરેક્ટિવ ઇન નવેમ્બર 2006. ઓકે, આજે એચપીની આપણે ઘણી બધી પ્રોડક્ટ્સ જોઈ છે એમાંનું જ આ એક પ્રોડક્ટ છે કે લોડ રનર ફોર એક્ઝામિનિંગ સિસ્ટમ પરફોર્મન્સ વાઇલ જનરેટિંગ એકચ્યુઅલ લોડ. ઓકે, કઈ ટાઈપનો મેઇન એમ્ફેસિસ કરશે લોડ ઉપર કે કઈ ટાઈપનો એ લોડ જનરેટ કરે છે, કઈ ટાઈપનો હેન્ડલ કરી શકે છે. લોડ રનર કેન ઇમ્યુલેટ thousands of user and collect their information from the components like web server, database server, etc. ઓકે, આ બધી વસ્તુને એ કલેક્ટ કરી શકશે કે કઈ ટાઈપનો ડેટાબેઝ છે, કેવું તમે વેબ સર્વર યુઝ કરો છો. ઇન શોર્ટ કે જો કાંઈ વેબ સર્વરમાં એરર હશે તો પણ એ તમને જનરેટ કરીને આપી દેશે. The output can then be analyzed in details and find out the reasons behind the particular behavior of an application. ઓકે, કે એના જે બેકગ્રાઉન્ડનું બિહેવિયર છે એ કેવું છે. સપોઝ તમને દેખાય છે કે પરફોર્મન્સ વેરી ફાસ્ટ આપી દે છે પણ એ પરફોર્મન્સ એ આઉટપુટ છે ક્યાંથી આપે છે. ઓકે, એકચ્યુઅલ ડેટાબેઝમાંથી આપે છે કે એના પોતાના પાસે કાંઈ લોકલ ડેટા પડેલો છે એ જ તમને ડિસ્પ્લે કરીને આપે છે. ઇનશોર્ટ કે જે બેકગ્રાઉન્ડનું બિહેવિયર છે એ પણ તમને ચેક કરીને આપશે. The three different tools are involved as a part of load runner. Virtual user generator એનું શોર્ટ ફોર્મ છે VUGen, control and analysis. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે VU જનરેટર, વર્ચ્યુઅલ યુઝર જનરેટર. આ થ્રી મેઇન પાર્ટ્સ છે લોડ રનરના, એમાંનો એક મેઇન પાર્ટ છે. એમાં પહેલું જ છે VUGen. વોટ actions to be performed by the V users or within the application can be determined. ઓકે, યુઝર છે કઈ ટાઈપની એક્શન કરે છે, કઈ જગ્યાએ માઉસ ક્લિક કરે છે, કઈ જગ્યાએ માઉસ મૂવ કરે છે. તો આ બધા ટાઈપની એક્શન્સ અને એને કેવી ઇવેન્ટ જનરેટ કરવાની છે. સપોઝ એને કી અપ કરેલી છે તો એમાં કેવી ઇવેન્ટ જનરેટ કરવાની છે, આ બધા ડિસિઝન લેશે VUGen. Scripts are created that generate a series of actions such as logging on, navigating through the application and exiting the program. ઓકે, કઈ ટાઈપની એક્શન જનરેટ કરવાની છે. લોગિન થાય ત્યારે યુઝરને બીજી જગ્યાએ ડાયવર્ટ કરવાના છે, બીજા વેબ પેજ ઉપર નેવિગેટ કરવાનો છે કોઈ બીજી એપ્લિકેશનમાં, કે તમારો જે પ્રોગ્રામ છે લોગિન થયા પછી તરત જ ક્લોઝ થઈ જવો જોઈએ. તો આ કઈ ટાઈપની એક્શન તમારે એને આપવાની છે, આ બધું હેન્ડલિંગ થશે VUGen માં. સેકન્ડ પાર્ટ છે કંટ્રોલર. ટેક્સ ક્રિએટેડ સ્ક્રિપ્ટ એન્ડ રન્સ ધેમ થ્રુ પ્રી-અરેન્જ્ડ શેડ્યુલ. ઓકે, જે એને સ્ક્રિપ્ટ બનાવેલી હશે એ અગાઉથી જ એના ઉપર રન કરેલી હશે, કંટ્રોલ કરશે. જો ક્યાંય એરર જનરેટ થશે તો ડાયરેક્ટલી તમારા પ્રોગ્રામને જે અગાઉ સોલ્વ કરેલું છે, ચેક કરેલું છે એને અહીંયાથી ક્લોઝ નહીં કરી દે, પણ જ્યાં એરર આવશે અહીંયા તમને બતાવીને એનું વર્ક છે કન્ટિન્યુ રાખશે. તો આ જે કંટ્રોલિંગ કરે છે એનો સેકન્ડ પાર્ટ છે કંટ્રોલર. We tell the controller how many users to activate, when to activate them and how to group the users and keep track of them. ઓકે, જે આપણે કંટ્રોલરને કહેવાનું છે કે કેટલા યુઝર તારે જનરેટ કરવાના છે, કેટલા યુઝર્સ છે અત્યારે એક્ટિવેટ છે, કેવા યુઝર્સનું એકસાથે ગ્રુપ બનાવવાનું છે, કેવી કેરેક્ટરિસ્ટિક્સ મેચ કરવાની છે અને દરેક યુઝર અત્યારે શું એક્ટિવિટી કરવાની છે એના ઉપર ટ્રેકિંગ કરી રાખવાનું. તો આ બધું આપણે કંટ્રોલરને કહીશું એટલે કંટ્રોલર એ પોતાનું વર્ક કરશે. ત્યાર પછી છે રિઝલ્ટ્સ એન્ડ એનાલિસિસ. પ્રોગ્રામ જનરેટ્સ ધ રિઝલ્ટ ઓફ ધ લોડ ટેસ્ટ ઇન વેરિયસ ફોર્મ્સ. ઓકે, જે તમારો એકચ્યુઅલ પ્રોગ્રામ છે એને ઘણી બધી કન્ડિશનની અંડર ચેક કરશે. ઇટ કેન બી ઇન અ ફોર્મ ઓફ સમરાઇઝ્ડ ડેટા ઓર ડિટેલ્સ ઓફ ધ લોડ ટેસ્ટ ફોર પિનપોઇન્ટિંગ પ્રોબ્લેમ્સ ઓર બોટલનેક્સ. જેનો મેઇન પ્રોબ્લેમ છે અહીંયા ફોકસિંગ કરશે, પિનપોઇન્ટ કરશે કે આ જગ્યા છે પહેલાં મારે સોલ્વ કરવાની છે, ત્યાર પછી જે નેક્સ્ટ સ્ક્રિપ્ટ છે એ રન થઈ શકશે. ઓકે, એટલે કે જે એનાલિસિસ કરો છો તમે પ્રોગ્રામનું એના ઉપરથી કેવું રિઝલ્ટ જનરેટ થાય છે અને કેવું રિઝલ્ટ જનરેટ થાય છે એના ઉપરથી નેક્સ્ટ સ્ટેપ તમારે કેવું લેવાનું, આ બધી વસ્તુ થશે રિઝલ્ટ એન્ડ એનાલિસિસ ધ પ્રોગ્રામ. ઓકે, એટલે અહીંયા આપણે ત્રણે સ્ટેપ જોઈ ગયા, VUGen, કંટ્રોલ એન્ડ એનાલિસિસ. VUGen ખાસ યાદ રાખજો કે કઈ ટાઈપના યુઝર છે જનરેટ કરવા એનું મેઇન વર્ક છે.
ઓકે, અને કઈ ટાઈપની એને એક્શન્સ છે એને આપવી, લોગિન થાય છે ત્યારે કઈ એક્શન આપવી, આ બધું વર્કિંગ હશે Vugenનું. Load Runner supports several protocols like Web HTTP, HTTPS, Remote Terminal Emulator, Oracle and Web Services as a communication medium between client and server. ક્લાયન્ટ સર્વર વચ્ચેનું જે મીડિયેટર બને છે આ બધી વસ્તુને સપોર્ટ કરશે. પછી બંને વચ્ચેના પ્રોટોકોલ્સ હોય તો પણ ભલે, બંને વચ્ચે કોઈ એક લેંગ્વેજ હોય, સપોઝ ઓરેકલનો ડેટાબેઝ છે કે કોઈ બીજી કોઈ વેબ સર્વિસીસ છે, તો આ બંને વચ્ચેના જે મીડિયેટર છે એ બધા જ મીડિયેટરને એ સપોર્ટ કરશે કમ્યુનિકેશન માટે. ફોર એક્ઝામ્પલ, an AS400 or mainframe based application use terminal emulator to talk to the server, whereas the web online banking application uses HTTP with some Java and web services. Load Runner is capable of recording scripts in both single and multi protocol modes. ઓકે, અહીંયા એક વસ્તુ તમને કહે છે કે આ જે મેઇન ફ્રેમ એક કોમ્પ્યુટરનો ટાઈપ છે એના બેઝ જો તમે એપ્લિકેશન્સ બનાવેલી હશે તો એ શેના ઉપર કમ્યુનિકેટ કરતી હશે? ટર્મિનલ ઇમ્યુલેટર યુઝ કરતી હશે. ઓકે, કમ્યુનિકેશન કરવા માટે. જેમ અને એક સેકન્ડ એક્ઝામ્પલ એને આપી દીધું ઓનલાઈન બેન્કિંગ એપ્લિકેશનનું, કે જે ઓલવેઝ સિક્યોર્ડ પ્રોટોકોલ યુઝ કરતી હશે, HTTPS પ્રોટોકોલ. ઓકે, અને એના બેકએન્ડમાં જાવા અને વેબ સર્વિસીસ પણ વર્ક કરતા હશે. ઇન શોર્ટ કે આ બધા ટાઈપની જે એપ્લિકેશન્સ છે એ બધી એ સપોર્ટ કરે છે વિનરનર ટેસ્ટિંગ કરવા માટે. Vuegen record a tester section by routing data through a proxy that is depend upon the protocol being used and will affect the script's results. ઓકે, કેવા ટાઈપના એમના પ્રોટોકોલ યુઝ થયેલા છે અને કેવી રીતે તમારી સ્ક્રિપ્ટને અફેક્ટ કરે છે આ બધી વસ્તુને પણ એ રાઉટ કરશે, એટલે કે એનો જે વે છે એ બતાવશે. ટેસ્ટર સેક્શન by routing data through a proxy. The type of proxy depends upon the protocol being used. Okay, for some protocols, various recording modes can be selected to filter out the results. અમુક પ્રોટોકોલ એવા પણ હશે કે જે તમારા રિઝલ્ટને ફિલ્ટર કરશે. તમે એમ કહેશો કે મારે આટલી જ વેલ્યુ આની અંદર એન્ટર થવા દેવી છે, તો એ ટાઈપનું એ ટેસ્ટિંગ પણ તમને કરીને આપશે. ટુ ટાઈપ્સ ઓફ રેકોર્ડિંગ મોડ્સ યુઝડ ઇન લોડ રનર, વેબ ઓર HTTP ટેસ્ટિંગ, URL બેઝડ એન્ડ સેકન્ડ છે HTML બેઝડ. ઓકે, આ તમે URL બેઝડ ફાઇલ પણ જોઈ ગયા હશો કે જે ડાયરેક્ટ HTTP પ્રોટોકોલનો યુઝ કરીને તમને આપતું હશે, અને સેકન્ડ એની વે આપેલી છે HTML બેઝડ. If any changes requires in text of a script, load runner allows it to be replaced by using parameter. જો કાંઈ તમારે ચેન્જીસ કરવા છે કે જે એની પોતાની સ્ક્રિપ્ટ બનાવેલી છે લોડ રનરની, એની અંદર તમારે કઈ ચેન્જીસ કરવા છે તો તમે પેરામીટર પાસ કરીને એની અંદર ચેન્જીસ કરી શકો છો. It can be in form of CSV, comma separated values file or DAT, data file, or it can be done dynamically in load runner script itself. કઈ રીતે તમે એની પોતાની સ્ક્રિપ્ટમાં ચેન્જ કરી શકો છો કે જે લોડ રનર છે એની પોતાની એક સ્ક્રિપ્ટ હશે અલગથી, તો એ લોડ રનરની જે ઓટોમેટિક સ્ક્રિપ્ટ છે કે જે તમારી એપ્લિકેશનને ટેસ્ટ કરે છે એની અંદર તમારે કાંઈ ચેન્જીસ કરવા છે તો એની અંદર તમને આ ત્રણમાંથી એક ફાઇલ મળી રહેશે, કાં તો CSV ફાઇલ હશે, કાં તો ડેટા ફાઇલ હશે, અને કાં તો એની પોતાની જ ડાયનેમિકલી રન કરેલી એક સ્ક્રિપ્ટ હશે. આ ત્રણમાંથી તમે કોઈ પણ એક વે ફેચ કરી શકો છો. પેરામીટરાઇઝેશન ઇઝ યુઝડ ઇન ફોલોઈંગ સિચ્યુએશન્સ, કે જ્યારે આમાં ઉપર પણ તમને કીધું કે પેરામીટર પાસ કરીને પણ તમે એને ચેન્જ કરી શકો છો. તો એ કેવી રીતે ચેન્જ થશે તો એ પણ અહીંયા કીધું છે કે ત્રણમાંથી કોઈ પણ એક વે યુઝ કરીને તમારે એને ફોલો કરવાની. વેન ધ એપ્લિકેશન નીડ્સ યુનિક ડેટા સચ એઝ યુઝર નેમ, કે જ્યારે તમારી એપ્લિકેશનની અંદર કંઈક એવી પ્રાઇમરી કી રિલેટેડ કોલમ હોય ત્યારે તમે પેરામીટરનો યુઝ કરી શકો છો. સેકન્ડ છે ડેટા ડિપેન્ડન્સી સચ એઝ પાસવર્ડ. ઓકે, કે ક્યાંય પાસવર્ડ તમે આપેલો હોય કે જે પણ યુનિક હોય અને જે તમને એકને જ ખબર હોય. ત્યાર પછી ડેટા કેશ એન્ડ ડેટા કન્સ્ટ્રેન્ટ્સ. ઓકે, આ વસ્તુ જો તમે યુઝ કરેલી હોય કે ડેટા છે એ કેશ મેમરીમાં થોડીવાર માટે સ્ટોર થઈને રહેતો હોય, કાં તો કન્સ્ટ્રેન્ટ તમે અલગથી યુઝ કરેલા હોય, રેફરન્સ કી છે, નલ વેલ્યુ છે, તો આ બધું પણ તમે યુઝ કરીને એના પેરામીટર પાસ કરી શકો છો. ઓકે, ત્યાર પછી લોડ રનર યુઝિસ કરેક્શન મેથડ ટુ હેન્ડલ ડાયનેમિક કન્ટેન્ટ. ઓકે, જો એમાં તમારે કાંઈ અલગથી પેરામીટર સિવાય તમારે વે યુઝ કરવું છે તો ડાયરેક્ટ એ તમને કરેક્શન પણ કરવા દેશે એની સ્ક્રિપ્ટમાં. ઇટ રિફર્સ ટુ ધ પેજ કમ્પોનન્ટ્સ ધેટ આર ક્રિએટેડ ડાયનેમિકલી ડ્યુરિંગ એવરી એક્ઝિક્યુશન ઓફ પ્રોસેસ. ઘણીવાર તમને ખબર હશે કે જાવાની ફાઇલ રન કરો તો એમાં ક્લાસ ફાઇલ જનરેટ થતી હશે, તો આમાં તમે એ ટાઈપની જે એપ્લિકેશન નાખશો એમાં કાંઈક ને કાંઈક બેકએન્ડ ફાઇલ જનરેટ થતી હશે, તો આ બેકએન્ડ ફાઇલની પણ જો એરર હશે તો એ પણ તમને અહીંયા ટેસ્ટ કરીને આપી દેશે લોડ રનર.
એક્ઝામ્પલ ઓફ ડાયનેમિક કન્ટેન્ટ ઇન્ક્લુડ રજિસ્ટ્રેશન નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન એન ઓનલાઈન એક્ઝામિનેશન. ઓકે, અહીંયા તમને ડાયનેમિકનું પણ એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે યુઝર છે રજિસ્ટ્રેશન કરે છે ત્યારે જો યુઝરને મેસેજ વહી જાય કે તમારું રજિસ્ટર કમ્પ્લીટેડ થઈ ગયું છે અને અહીંયાથી કાંઈ સર્વર પાસે ડેટા જ પહોંચેલો ન હોય કે શું નામ છે શું મોબાઈલ નંબર છે. ઓકે, તો એવી રીતે ક્યાંય કંઈ ડાયનેમિકલી જો એરર આવતી હશે તો પણ તમને આપશે. Automatically inserts load runner commands to parameterize the dynamic contents. It identifies in the server response. સર્વર સાઇડથી જો તમને રિસ્પોન્સ નહીં મળતો હોય તો આ બધી જ ટાઈપની એરર અહીંયા સોલ્વ થઈ જશે. Once a script is prepared in Vue.jn, it is run via the controller. Load runner provides for the usage of various machines to act as load generators. ઓકે, સ્ક્રિપ્ટ જે જનરેટ થશે કંઈ ચેન્જીસ કરીને કંઈ ચેન્જીસ થયેલી કે જે ઓટોમેટિક સ્ક્રિપ્ટ છે, કોઈ પણ સ્ક્રિપ્ટ તમે યુઝ કરતા હશો તો એ જનરેટ થશે Vue.jn અને એ રન થશે કંટ્રોલરથી. ફોર એક્ઝામ્પલ, ટુ રન અ ટેસ્ટ ઓફ 100 સ્ટુડન્ટ્સ વી કેન યુઝ 3 or more machines with a load runner agent installed on them. ઓકે, સપોઝ અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે તમારે 100 સ્ટુડન્ટ ઉપર કંઈ પણ એક પ્રોસેસ કરવી છે તો એના માટે તમારે 3 કે 3થી વધારે કરતા મશીન ઉપર જે લોડ રનરનું સેટઅપ છે પહેલાં તો તમારે ઇન્સ્ટોલ કરવું પડશે, તો જ આ 100 જેટલા સ્ટુડન્ટને એટલા યુઝર્સને મેન્ટેન કરી શકશે. These machines are known as load generators because the actual load will be generated from them. ઓકે, આજે તમે 3 પીસીમાં ઇન્સ્ટોલ કરશો એ ત્રણેય પીસીને શું કહેવાશે? લોડ જનરેટર્સ. Each run is configured with a setup which describes which script will run, when they will run, how many virtual users will run and which load generator will be used for each script. ઓકે, અહીંયા શું કહે છે કે જે તમે 3 મશીન ઉપર સેટ કરેલા છે એ ત્રણ મશીનના કન્ફિગરેશન અલગ હશે કે ક્યારે કયા યુઝરને એક્ટિવેટ કરવો, ક્યારે કયા યુઝર ઉપર લોડ વધારે આપવો, ક્યારે કયા યુઝરને ડાયનેમિકલી સ્ટોપ કરી દેવો. આ બધી જ વસ્તુ એ 3 મશીન પોતાની રીતે ડિસિઝન લેશે. Each script is connected with the load generator machine and sets the number of virtual users to be run from the load generator. આ 3 મશીનમાંથી જે પોતાના પાસે યુઝર હશે એ પોતાના યુઝર્સને એ રન કરશે, એક્ટિવેટ કરશે અને આ ત્રણેય મશીન ઇન્ટરનલી કનેક્ટેડ હશે. Load runner uses different monitors to test the performance of individual components under load. Some monitors include Oracle monitors, WebSphere monitors, etc. કે અહીંયા નામ આપેલા છે કે જે મશીન છે એ મેઇન કોના ઉપર ફોકસ કરતા હશે કે જે પીસી ઉપર લોડ રનર ઇન્સ્ટોલ થયેલું હશે, તો કે કાં તો એ ઓરેકલ બેઝ મોનિટર હશે અને કાં તો એ વેબસ્ફેર મોનિટર્સ હશે. ઓકે, આ બધા અલગ અલગ સર્વર એ પીસી ઉપર ઇન્સ્ટોલ થયેલા હશે, એ ટાઈપનું તમને કહેવા માગે છે. Once a scenario is set and the run is completed, the result of scenario can be viewed via the analysis tool. અહીંયા આખીની પ્રોસેસ સમજાવેલી છે કે Vue જનરેટરથી તમે 3 મશીન ઉપર એ જે લોડ રનરની સ્ક્રિપ્ટ છે એને પહેલાં તો ઇન્સ્ટોલ કરો, ત્યાર પછી પોતાનું જ મશીન પોતાના માટે કંટ્રોલર બનીને રહેશે, કનેક્ટેડ હશે એકબીજા પીસી સાથે. તો આ જે કંટ્રોલર છે એ બધી જ વસ્તુને કંટ્રોલ કરશે, હેન્ડલ કરશે અને ત્યાર પછી અગેન ત્રણેય મશીન કમ્બાઈન થઈને એનાલિસિસ જનરેટ થશે કે આ 100 સ્ટુડન્ટમાંથી એકચ્યુઅલ પરફોર્મન્સ શું આવેલું, એકચ્યુઅલ આઉટપુટ શું આવેલું. ઓકે, સપોઝ અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે 100 સ્ટુડન્ટમાંથી તમારે જે બેસ્ટ સ્ટુડન્ટ છે ફાઇન્ડ આઉટ કરવો છે તો પહેલાં તો 3 પીસી ઉપર 100 સ્ટુડન્ટને ડિવાઈડ કરી દો. એકમાં 30 રાખો, સેકન્ડમાં 40 રાખો, અગેન સેકન્ડમાં 30 રાખો. તો આ રીતે ડિવાઈડ થઈ ગયા. હવે જે પોતાનું મશીન છે પોતાની રીતે 1 બાય 1 ડિસાઇડ કરતું જશે કે મારા 30માંથી આ સ્ટુડન્ટ બેસ્ટ છે, બીજું પીસી કહેશે કે મારા 40માંથી આ સ્ટુડન્ટ બેસ્ટ છે. અગેન એ 3માંથી પોતપોતાના સ્ટુડન્ટ બેસ્ટ આપી દીધા. હવે અગેન એ ત્રણેયનું કમ્બાઈન એનાલિસિસ થશે કે એ 3માંથી કયો સ્ટુડન્ટ બેસ્ટ છે. તો આ રીતે જે જનરેટ થશે એને કહેવાશે લોડ રનર, કે જે જેટલા મશીન્સ હશે બધા મશીન ઉપર લોડ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે. ઓકે, અને એટ લાસ્ટ એનું એનાલિસિસ છે એ જનરેટ થશે. તો આ ટાઈપની જે પ્રોસેસ હશે એ આવશે લોડ રનરની. ઓકે, તો અહીંયા આપણું લોડ રનર જે ટૂલ છે ટેસ્ટિંગ માટેનું, ઓટોમેટેડ ટેસ્ટિંગ માટેનું એ અહીંયા કમ્પ્લીટ. થેન્ક યુ.